is taking fruits for kids in NGO Manthal. Loudly. Thank you. हाँ ठीक है मैं कर देता हूँ। जब मैं बाहर आया हूँ करता हूँ। So
ફરી કરો. 1 2 3 4 જો બધા ટાઈગર ફૂદડી ખાઈ છે. આપણે કર્યું બાય. મળીએ ફરી. તો નેક્સ્ટ ડે દિવાળીમાં ફરીથી અહીંયા જો લેવડ જે જે કરી લેવાની આપણે અડી કઈ ના કર. જો પેલી નાની નાની ગાય છે. એ તો બોલાવે છે બકા. જો આ કેટલી નાની ગાય છે. નાની ગાયને શું કહેવાય ખબર? તેના વાછરડું. અડને કેટલી ક્યુટ છે. આઈ એમ મેકિંગ વિડીયો, અધરવાઇઝ તો હું જ અડત. પેલી જો ભૂરી ભૂરી ગાય છે, જો પેલી ભૂરી ભૂરી ગાય અડને નાની તો બહુ ક્યુટ છે. હાય, એને વાલી કરીશ ને તો એને બહુ જ ગમશે. હા નાઈસ. જો આ તો બહારનું ના ખાઈ દેવાના અને મમ્મીનું દૂધ જ પીવે ખાલી, એટલી નાની ગાય છે. વાછરડું છે. એવું છે. મમ્મી પપ્પા અમેરિકા છે. નાનો ભાઈ બી. તું એકલી જાય છે. હા, હવે થોડા દિવસમાં જવાની છે એટલે આવો એક્સપિરિયન્સ કરો. બરાબર. એ લઈ જાય. અહીં રે, મારી જોડે એક્સપિરિયન્સ મળી જશે તને. ગુજરાત આખાનું આપી દે. એવું છે રે ને ત્યાં ને અહીં બધી બહુ છોકરીઓ છે અમારા અંદર તારા જેવી. હવે મળી લાયા નહીં આપણે. હા, આપણે મળીને આવ્યા. શિવજીનું મંદિર છે, પછી અહીંયા ચબૂતરો છે, આ બધા રૂમ છે. અહીંયા બા દાદા બહુ મસ્ત રહે. અહીંયા હિંચકો છે, અહીંયા બધા પૂજા કરે. પછી ત્યાં જઈને મને યાદ કરજે કે એક બા હતા ને તો બાએ મને નાસ્તો કરાયો હતો. લે યાદ કરવાનું ખાલી. તો આમાં શક્કરપારા ખોલ. હા નથી આવડતું બેટા. આ લાગ ખોલી આવે શક્કરપારા શું એ જ નહીં ખબર હોય એને. ના ખબર નથી. પોલીસ ખાતા ના ખાય છે શક્કરપારા તું? ખાવે તો આમાં પૂરી છે. લાગતા આવતો વારે પૂરી આવે ખા. અમારે ત્યાં ક્યાંથી હે આ છોકરાઓ તો કુંવારસીઓ તો ધાણી છે ને બહુ જો શ્રાવણ મહિનો છે પાછો ધાણી છે ને ત્યારે આપણે છોકરા પાવડર ચોપડી આપું બાર બહુ ખંજવાળ આવે છે તો હે આપો બે બાર ચોપડી છે. આપું ખાઈ લે પછી પાવડર છે ને પોન્સનો છે ચોપડી આપું એટલે નારંગી છે તો કીધું તો ખરું છોકરી ખાતા નહીં ખાવે સીધા તો ખાય તો ઠીક જવા. પણ પેલું જ કરાય ને છાલ કઢીને આમ ખાય અને પછી ફેસીઓ કઢાય ગ્રેવી છે જ ને જુઓ ને તો પછી પેલું શું ભાઈ બીજું ત્યાં શું ખાય છે? ગાંઠિયા શક્કરપારા. શક્કરપારા સુગરની લાયા છો બેન? હા. બસ જ્યારે મચ્છર કઈ નહીં, જીભ તો થઈ જાય. હા બસ બેટા તારું નામ શું કીધું હતું બોલે? ધ્યાના. ધ્યાના. સેડ લાગ્યું જેવું મમ્મી પપ્પા નહોતા. મમ્મી પપ્પા નહોતા, કામ જાતે કરવું પડ્યું તો અને પછી એવું થયું હતું સેડ. પપ્પા મને એક્સપિરિયન્સ સારો આવ્યો હતો. મને ખબર પડી કેવા લાગતા હતા. બહુ બધો એક્સપિરિયન્સ મળ્યો. પછી પેલા લોકો સાથે રમીને કેવું ફીલ થયું? તો આપણે ગરબા રમ્યા હતા પેલા લોકો સાથે.
હા અને પછી જ્યારે આપણે સ્પેશિયલ ચાઇલ્ડ સાથે સ્પેશિયલ ચાઇલ્ડ સાથે જ્યારે આપણે રમ્યા હતા બહુ Jump. મજા આવી ગઈ જમ્પ કર્યું હતું એ લોકો કેટલા હેપી થઈ ગયા હતા. એ લોકો બહુ હેપી થઈ ગયા હતા અને હું બી હેપી થઈ ગઈ પછી આપણે ક્યાં ગયા? ગાયને અડવા યા દેન ગાય કેવું કરતી હતી આપણને જોઈને? ગાય કરી આમ કરતી મને અડો 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 એવું કરતી. એકવાર આપણે ગાયને નહોતા અડ્યા, આપણે નાનું હતું એની બાજુમાં અડ્યા હતા તો પછી મોટું વાળું ને કહેતું હતું હું અડો મને, તો પછી આપણે ક્યાંક બીજે જતા રહ્યા તો પછી આપણે પાછા આવ્યા પછી માસીએ શું તો પછી શીખવાડ્યું? આપણે જોતા નહોતા. ગાયને શું કહેવાય આપણી? આપણે ગાયને આપણને દૂધ આપે. યા મેં માસીએ શીખવાડ્યું હતું ને બધાને ગાય જ દૂધ આપે. પછી તમારે ત્યાં જે દૂધ આવે એને ગાયનું દૂધને હીટ કરીને પાવડર બનાવી દે અને પછી એમાંથી તમે પાવડરવાળું મિલ્ક પીવો. પણ એ પાવડરવાળું મિલ્ક બી ગાયમાંથી જ આવ્યું હોય. હા યા માસીએ કહ્યું હતું ને. પછી આપણે કોને મળ્યા છેલ્લે? દાદી દાદા દાદી દાદાને મળ્યા ને. હા અને એમને તને કેટલો લવ આપ્યો? બહુ બધું આપ્યું. એક બાએ તો શું ખવડાવ્યું? ખવડાયું શક્કરપારા. શક્કરપારા પછી એક બાએ તને મચ્છર ઉપર શું લગાવી આપ્યું? પણ દાદ બાએ એવું કીધું ને મચ્છર ઉપર પાવડર લગાવી આપું. પછી બધા બાએ તને કેવું હગી આપ્યું? તો કહો. મને હગી આપી. અને તે શું માસીને પ્રોમિસ કર્યું કે તું આ બા દાદા જેવું તારા મમ્મી પપ્પાને કદી નહીં કરે, બા દાદા જેવું થયું એવું મમ્મી પપ્પા જોડે કદી નહીં થાય એવું તે પ્રોમિસ કર્યું ને? શું પ્રોમિસ કર્યું તું? કે જે બા દાદા એમ કર્યા હતા એ નહીં થાય. મેં તારા મમ્મી પપ્પા ઓલ્ડ થઈ જશે, જ્યારે એજેડ પીપલ થઈ જશે ત્યારે તું એમનું ટેક કેર કરીશ એવું તે પ્રોમિસ કર્યું હતું ને? હું તો ટેક કેર કર. તો ફરીથી આખું કહો કે એ પ્રોમિસ કરવાની છે. ના એ પ્રોમિસ કરવાની છે જેવી રીતે જ્યારે મારા મમ્મી પપ્પા મોટા થઈ જાય ત્યારે મને એને રાખવાના ટેક કેર કરવાનું બધું. ઓકે. તો હોલ ડે કેવો રહ્યો? મસ્ત રહ્યો? મસ્ત રહ્યો. ઓકે. ફરી જવાનું છે આવું? હા ફરીથી આવું જવાનું છે. ઓકે. આવો મસ્ત ડે રહે એને શું કહેવાય? હોલસમ રહ્યો ડે એવું કહેવાય. હોલસમ ડે હતો. શું ખવડાવ્યું બધાને? બધાને પેર ખવડાયો. ઓકે. બધાને પેર આપેલા કેવા ખુશ થયા? બધા તને કેવું કરતા હતા? બાય 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 એવું કરતા હતા? હા બાય 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 તો આપણે ગાર્ડનમાં રમ્યા. ઓકે.